ભાઈ મને બહુ સરસ સવાલ પૂછ્યો. મને કે બાપુ માતાજીને પ્રસન્ન કરવા હોય તો શું કરવાનું? મેં કીધું પ્રસન્ન જ છે ને, માતાજી પ્રસન્ન છે એટલે જ આપણું જીવન ચક્ર હાલે છે. તો કે નહીં, એમ નહીં, સાક્ષાત્કાર કરવા હોય, દર્શન કરવા હોય તો શું કરવાનું? મેં કીધું તો થોડુંક અઘરું છે. આપણે જે ભોગ ભોગવીએ છીએ ને એ બંધ કરવા પડે. તમે પોતે વિચારો કે આપણે ઘરમાં કોઈ પણ માતા હોય, બહેન હોય અને એને સંતાન હોય, બાળક હોય તો શું કરે કે ભાઈ કામમાં વ્યસ્ત હોય એટલે રમકડા આપી દે, બાળક એમાં ગૂંચવાઈ જાય. અને છતાંય જો બાળક એમાં મન નથી પૂરવતું, સતત રડ્યા કરે, એટલે કોઈ વડીલ હોય એને કહે કે દાદી હોય કે બેન હોય એને કે તેડી લ્યો ને. બાળક જો એની પાસે ચૂપ નથી થતું, શાંત નથી રહેતું, રડ્યા રાખે છે, પછી માનું વાત્સલ્ય છલકાઈ જાય, પછી માં સહન ન કરી શકે એટલે પોતે જાતે જઈ દોડીને માં તેડી લે છે. એવી જ રીતે માતાજીની સ્તુતિમાં હોય છે. આપણે અવિરત સ્તુતિ કરતા રહીએ છીએ અને પછી માતાજી આપણને લોભાયમાન વસ્તુઓ આપે છે, આપણી લાલચ પૂરી કરે છે. આપણે જો એમાં ગૂંચવાઈ જાય તો બસ અહીંયા અટકી જાય છે. પણ આપણે એમાં એને તરછોડી દઈએ છીએ, એમાં પોરવાતા નથી. પછી માતાજી આપણું પ્રિય પાત્ર જે હોય એને આપણી અડચણ રૂપ મોકલે છે, આપણી વચ્ચે આવે છે. હવે આપણે જો એમાં મોહી જાય અને આપણે એમાં પૂરવાઈ જઈએ છીએ તો ઠીક છે, અહીંયા પૂરું થઈ જાય છે. પણ આપણે જો અવિરત માતાજીની સ્તુતિ આરાધના જ કરતા રહીએ છીએ તો પછી માતાજી રહી ન શકે. માં જે છે ને એ પોતાના ભક્ત ને પોતાના બાળક પાસે પોતે સાક્ષાત્કાર કરાવે છે.